80+ PR હોય બોર્ડની અંદર અને કુટુંબની વાર્ષિક આવક 6 લાખ રૂપિયા કરતાં ઓછી હોય તો એવા વિદ્યાર્થીઓને 50,000 રૂપિયા અથવા તો 50%, આ બેમાંથી જે ઓછું હશે એ સરકારશ્રી દ્વારા દર વર્ષે મળવાપાત્ર છે. મિત્રો બી ગ્રુપના વિદ્યાર્થીઓ માટે ગુડ ન્યૂઝ એ છે કે એગ્રીકલ્ચરના અમુક કોર્સ છે એ એ ગ્રુપના વિદ્યાર્થીઓ માટે હતા અને અમુક કોર્સ બી ગ્રુપના વિદ્યાર્થીઓ માટે હતા. પરંતુ ગયા વર્ષથી સરકારે એ ગ્રુપના તમામ કોર્સની અંદર બી ગ્રુપના વિદ્યાર્થીઓને પરમિશન આપી દીધી છે. કેમ છો રાજકોટ? શું તમને લોકોને પણ પ્રશ્ન છે કે 12મા પછી શું કરવું? હમણાં તો સરજી બે વિદ્યાર્થી વાત કરતા હતા કે ભાઈ 12મા પછી શું કરાય, તો કે વરસી વળાય. એટલે આવા બધા દાખલા થતા હોય છે. પણ ખરેખર 12મા ધોરણ પછી કઈ લાઈન લેવી તેનું ગાઈડન્સ આપવા માટે દર્શન યુનિવર્સિટીના એકેડેમિક ડાયરેક્ટર નિલેશ સર ગાંભુ આપણી સાથે ઉપસ્થિત છે. કેમ છો સરજી? બસ એકદમ મજામાં. અવર રાજકોટમાં તમારું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ સો મચ. જી, તો તમે જ અમારા અવર રાજકોટના માધ્યમથી દર્શક મિત્રોને જણાવો કે 12મા પછી કઈ લાઈન લેવી. ઓકે, હલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? રિઝલ્ટ આ વર્ષે ખૂબ સારું આવ્યું છે, પરિણામ પણ ઊંચું આવ્યું છે, ટકાવારી પણ ઊંચી આવી છે, એટલે બધા એકદમ મજામાં હશો, ખુશ હશો, એના માટે ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન. હવે મિત્રો, આપણે 12th સાયન્સ છે, 12th કોમર્સ છે, એટલે આપણો જે આજનો હું તમને ઇન્ફોર્મેશન આપવાનો છું એને 3 પાર્ટમાં ડિવાઈડ કરીએ. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ગ્રુપ એ, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ગ્રુપ બી અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ એટલે કે કોમર્સ એન્ડ આર્ટ્સ. તો સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ ધોરણ 12 સાયન્સ ગ્રુપ એથી. તો મિત્રો, ગ્રુપ એના વિદ્યાર્થીઓ PCM સાથે પાસ થયેલા હોય છે, એટલે કે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથેમેટિક્સ. તો આ વિદ્યાર્થીઓ માટે જે ઓપોર્ચ્યુનિટી છે એમાં તમને બધાને ખબર છે, નંબર 1 ઓપોર્ચ્યુનિટી છે તો એન્જિનિયરિંગ છે. એન્જિનિયરિંગની અંદર જનરલી 2 રીતે એડમિશન થતા હોય છે, એક બોર્ડ પ્લસ ગુજકેટના આધારે અને જે બીજા છે એ JEE મેઇનના આધારે. તો જે ઇન્ડિયાની IITs છે, NITs છે, IIIT છે, GFTI છે, કે જે ઇન્ડિયાની ટોપમોસ્ટ એન્જિનિયરિંગ કોલેજીસ છે, જે વર્લ્ડ લેવલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવે છે, તો એમાં IITના એડમિશન JEE એડવાન્સના આધારે થશે અને NIT, IIIT અને GFTIના એડમિશન છે તો એ JEE મેઇન પેપર 1ના આધારે થશે. એમના જે ફોર્મ ભરવાના છે એ તમારે એડવાન્સનું રિઝલ્ટ આવી જાય પછી જોસાની વેબસાઇટ ઉપર ભરવાના થશે. એટલે જોસાની વેબસાઇટ ઉપર આ બધી ઇન્ફોર્મેશન આપેલી છે. તમે એકવાર એડવાન્સની એક્ઝામ આપી દો પછી જોસાની વેબસાઇટ અથવા તો અમારી જોસાની મોબાઈલ એપ્લિકેશન પણ છે, જે તમે એન્ડ્રોઈડ પ્લે સ્ટોર અથવા તો એપલ એપ સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી શકશો. એમાં તમને આ ઇન્ફોર્મેશન મળી જશે. મિત્રો, એન્જિનિયરિંગની અંદર આજકાલ તમને બધાને ખબર છે કે કમ્પ્યુટર ખૂબ ટ્રેન્ડિંગમાં છે. કમ્પ્યુટર છે, AI ML છે, સાયબર સિક્યુરિટી છે, જે નેક્સ્ટ જમાનાની કટિંગ એજ ટેકનોલોજી છે એ બધી ખૂબ અત્યારે ટ્રેન્ડિંગમાં છે. એટલે જનરલી એની અંદર એડમિશન મેળવવા માટે તમારે ટકાવારી થોડી હાયર જોશે. પરંતુ જે આપણું કોર એન્જિનિયરિંગ છે, કે જે બેઝિક એન્જિનિયરિંગ વર્ષો જૂનું છે, જે આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્જિનિયરિંગ છે, લાઇક સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, કેમિકલ, EC, IC, તો એમાં થોડો ટ્રેન્ડ ડાઉન છે. ઇટ ડઝન્ટ મીન કે એમાં ઓપોર્ચ્યુનિટી નથી, તકો નથી. મિત્રો, આજના ભારતમાં, આજના ન્યૂ એજ ઇન્ડિયાની અંદર કોઈ પણ ફિલ્ડમાં ખૂબ તકો પડેલી છે. તો આ બધી બ્રાન્ચો છે એની અંદર પણ ઓપોર્ચ્યુનિટી પુષ્કળ છે. એની અંદર કદાચ તમારે થોડી ઓછી ટકાવારી હશે તો પણ તમને સારામાં સારી કોલેજની અંદર એડમિશન મળી જશે. એટલે આ બાબત ખાસ કન્સિડર કરજો. જે ગુજરાતના એન્જિનિયરિંગના એડમિશન છે એ આપણી જે ACPC છે એટલે કે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ અમદાવાદ, એના દ્વારા થશે. એના ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ 28 મે છે. તો બધા વિદ્યાર્થીઓ ખાસ 28 મે પહેલાં ફોર્મ ભરવાનું ભૂલતા નહીં. આ આપણે બેઝિક એન્જિનિયરિંગની વાત થઈ. ત્યારબાદ એ ગ્રુપના વિદ્યાર્થીઓ માટે આર્કિટેક્ચરનો ઓપ્શન છે. આર્કિટેક્ચરની અંદર ઇન્ટિરિયર ડિઝાઇન છે, આર્કિટેક્ચર છે, કન્સ્ટ્રક્શન ટેકનોલોજી છે, બી પ્લાન છે, આ બધા કોર્સીસ અવેલેબલ છે. એના માટે તમે નાટાની એક્ઝામ ક્વોલિફાય થયેલી હોવી જરૂરી છે. તો બોર્ડ અને નાટાના આધારે તમને ગુજરાતની અંદર એડમિશન મળશે. અને જો તમારે ઇન્ડિયા લેવલ ઉપરની જે સ્પા એટલે કે સ્કૂલ ઓફ પ્લાનિંગ એન્ડ આર્કિટેક્ચરમાં એડમિશન લેવા હોય તો તમારે JEE મેઇન પેપર 2ના આધારે એમનું પણ રજિસ્ટ્રેશન જોસામાં એડવાન્સના રિઝલ્ટ પછી થશે. આર્કિટેક્ચર બાદ જે ત્રીજો ઓપ્શન છે એ ગ્રુપના વિદ્યાર્થીઓ માટે એ ખૂબ હોટ કોર્સ છે, ડિમાન્ડિંગ છે અને એનું ફ્યુચર ખૂબ સારું છે. એ છે એગ્રીકલ્ચરના કોર્સીસ. મિત્રો, આપણા ગુજરાતની અંદર વર્લ્ડ ક્લાસ, જેમનું વર્લ્ડ લેવલે ખૂબ નામના છે એવી 4 યુનિવર્સિટી આવેલી છે. જુનાગઢ, આણંદ, દાંતીવાડા અને નવસારી, જે સરકારી યુનિવર્સિટીઝ છે, જેને લીધે ફીનું પ્રમાણ ઘણું ઓછું છે પરંતુ ઓપોર્ચ્યુનિટી ઘણી બધી સારી છે.
તો એની અંદર તમને બીટેક એગ્રીકલ્ચર છે, બીટેક ડેરી ટેકનોલોજી છે, પછી ફૂડ ટેકનોલોજી છે, રિન્યુએબલ એનર્જી છે, એગ્રી આઈટી છે, આ બધા કોર્સની અંદર એડમિશન મળી શકે એમ છે. અને એના માટે તમારે બોર્ડ અને ગુજકેટના આધારે 60-40ના રેશિયોની અંદર મેરિટ લિસ્ટના આધારે તમને એડમિશન મળશે. તો એગ્રીકલ્ચરના કોર્સ પણ મિત્રો કન્સિડર કરવા જેવા છે, એની અંદર પણ બહુ સારી ઓપોર્ચ્યુનિટી છે. ત્યારબાદ એ ગ્રુપનો વિદ્યાર્થી B.Pharm એટલે કે ફાર્મસી પણ કરી શકે છે, રાઈટ. તો જે વિદ્યાર્થીઓને ફાર્માસ્યુટિકલ કંપનીમાં અથવા તો ડ્રગ રિલેટેડ કામ કરવાની ઈચ્છા હોય તો એ ફાર્મસીનો ઓપ્શન પણ પ્રિફર કરી શકે છે અને એમના એડમિશન પણ SCPC દ્વારા જ કરવામાં આવે છે. ત્યારબાદ જે પ્યોર સાયન્સમાં કહેવાય BSc કેમેસ્ટ્રી, ફિઝિક્સ, મેથેમેટિક્સ, ઇન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રી, સ્ટેટિસ્ટિક્સ, ઇલેક્ટ્રોનિક્સ એટસેટ્રા, આ બધા ઓપ્શન તો ખુલ્લા છે જ. જો મિત્રો તમારે કોઈ સરકારી યુનિવર્સિટીમાંથી BSc કરવું હોય તો આ વર્ષે તમારે GCAS એટલે કે ગુજરાત કોમન એડમિશન સર્વિસની વેબસાઇટ ઉપર તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે, જે રજિસ્ટ્રેશન અત્યારે ઓપન છે. તો વિધાઉટ ફેલ મિત્રો તમે આ રજિસ્ટ્રેશન કરી નાખજો. હવે આપણે જે વાત કરી એ ધોરણ 12 ગ્રુપે પછી એના પ્રવેશની વાત કરી, પણ તો એમાં સ્કોલરશિપની પણ વાત કરી લઈએ. તો એન્જિનિયરિંગ, આર્કિટેક્ચર, ફાર્મસીની અંદર MYSYની યોજના અવેલેબલ છે, એટલે કે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના. તો જે વિદ્યાર્થીને 80+ PR હોય બોર્ડની અંદર અને કુટુંબની વાર્ષિક આવક 6 લાખ રૂપિયા કરતાં ઓછી હોય તો એવા વિદ્યાર્થીઓને 50,000 રૂપિયા અથવા તો 50%, આ બેમાંથી જે ઓછું હશે એ સરકારશ્રી દ્વારા દર વર્ષે મળવાપાત્ર છે મિત્રો. આ ઉપરાંત જે SC એટલે કે શિડ્યુલ કાસ્ટ અનુસૂચિત જાતિ અને ST એટલે કે શિડ્યુલ ટ્રાઇબ અનુસૂચિત જનજાતિ, એમના વિદ્યાર્થીઓની જો વાર્ષિક આવક 2.5 લાખ રૂપિયા કરતાં ઓછી હશે તો 100% સ્કોલરશિપ ઉપરાંત રહેવા જમવાનો ખર્ચો, હોસ્ટેલની ફી, બુક્સ માટેનો ખર્ચો, આ બધું સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે. તો મિત્રો આવી જે કાંઈ સ્કોલરશિપ હોય એમના વિશે પણ ડિજિટલ ગવર્મેન્ટની પોર્ટલ ઉપરથી, જે આપણું ગવર્મેન્ટનું જ પોર્ટલ છે, માહિતી મેળવી લેજો અને એની અંદર પણ ખાસ અપ્લાય કરવાનું ચૂકતા નહીં. જે વિદ્યાર્થી મિત્રોને બોર્ડમાં, ગુજકેટમાં, JEEમાં સારા માર્ક્સ છે, સારો સ્કોર છે, એ ગુજરાતની ખ્યાતનામ એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ છે લાઈક DICT છે, નિરમા છે, IIT રામ છે, તો એ બધાની વેબસાઇટ ઉપર ઓલ ઇન્ડિયા કોટાનું ફોર્મ ભરવાનું ભૂલતા નહીં. કારણ કે એની વેબસાઇટની એની તારીખો જે છે ફોર્મ ભરવાની એ ટૂંક સમયમાં પૂરું થશે. તો વહેલી તકે તમે આ બધી માહિતી મેળવી લેજો ખાસ એમની વેબસાઇટ ઉપરથી અને ફોર્મ ભરવાનું ભૂલાય નહીં. આજે મિત્રો આપણે વાત કરેલી છે એ ગ્રુપ માટે વાત કરેલી છે. જો B ગ્રુપ માટેના વિદ્યાર્થીઓની વાત કરીએ તો આપણને બધાને ખબર જ છે કે એમાં જે હોટ ટ્રેન્ડિંગ કોર્સ છે એ છે MBBS, BDS એટલે કે ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથિક. એમના એડમિશન છે NEET UGના આધારે થશે. NEET UGની પરીક્ષા લેવાઈ ગઈ છે, પરિણામ પણ ટૂંક સમયમાં આવવાનું છે. તો એના આધારે તમને ખબર પડી જશે કે ભાઈ તમારો NEETનો સ્કોર શું છે અને આમાં તમે ક્યાં એડમિશન મેળવી શકો છો. મિત્રો MBBSની અંદર ગવર્મેન્ટ કોલેજીસ, સેમી ગવર્મેન્ટ એટલે કે GMERS અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજીસ આવેલી છે 3 કેટેગરીમાં. જો કોઈ વિદ્યાર્થીને 80+ PR હોય તો આમાં પણ MYSY યોજનાનો લાભ છે, પણ MYSY અને BDSની અંદર વર્ષે 2 લાખ સુધી MYSYમાં મળવાપાત્ર છે. 2 લાખ અથવા તો 50%, આ બેમાંથી જે ઓછું હોય તે. અને ખાસ કરીને MBBSના કોર્સની અંદર ગર્લ્સને, ખાસ મિત્રો યાદ રાખજો, MBBSમાં ગર્લ્સને કન્યા કેળવણી નિધિ યોજના એટલે કે KKNY હેઠળ બીજા 4 લાખ રૂપિયા મળવાપાત્ર છે. એટલે જો કોઈ ગર્લ્સ MBBSમાં એડમિશન મેળવે છે સેલ્ફ ફાઇનાન્સની અંદર અને એમની વાર્ષિક આવક 6 લાખ કરતાં ઓછી છે, 80+ PR છે, તો દર વર્ષે સરકારશ્રી દ્વારા 6 લાખ રૂપિયા જેટલી સ્કોલરશિપ એમના માટે અવેલેબલ છે. મિત્રો KKNY છે માત્ર MBBSમાં છે, BDS, BMS કે BHMSમાં નથી, પરંતુ MYSYની સ્કોલરશિપ છે એ બધાની અંદર અવેલેબલ જ છે. મેડિકલ બાદ આવે છે પેરામેડિકલના કોર્સિસ. તો પેરામેડિકલની અંદર ફિઝિયોથેરાપી છે, BSc નર્સિંગ છે, ઓપ્ટોમેટ્રી છે, આ બધા કોર્સિસ છે તો એ પેરામેડિકલની અંદર આવે છે. જેના એડમિશન બોર્ડનું રિઝલ્ટ એમાં પણ PCB એટલે કે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી એના થિયરી માર્ક્સના આધારે કરવામાં આવશે. આ બંનેના રજિસ્ટ્રેશન એકવાર NEET UGનું રિઝલ્ટ આવી જાય પછી આપણી ગુજરાતની જે મેડિકલ પેરામેડિકલની એડમિશન કમિટી છે એમની વેબસાઇટ ઉપર કરવામાં આવશે. બધા વિદ્યાર્થીઓને ખાસ વિનંતી છે કે અત્યારે સમય છે તમારી પાસે, તો જો કોઈ પણ જાતના તમારે પ્રમાણપત્રો કઢાવવાના હોય, જેમ કે ઓછી આવકનો દાખલો છે, બિન અનામત વર્ગના આર્થિક રીતે પછાત એટલે કે EWSનું પ્રમાણપત્ર છે, તમારે જાતિનું પ્રમાણપત્ર એટલે કે OBC, SC, ST માટેનો કાસ્ટનો દાખલો જોઈ, અથવા તો તમારે નોન ક્રિમી લેયર કઢાવવાનું હોય તો અત્યારે આના માટેનો રાઈટ સમય છે. ખાસ ભૂલ્યા વગર એ પ્રોસેસ કરી લેજો.
બી ગ્રુપના વિદ્યાર્થીઓને ત્યારબાદ એગ્રીકલ્ચરના કોર્સ પણ લાગુ પડે છે. મિત્રો, બી ગ્રુપના વિદ્યાર્થીઓ માટે ગુડ ન્યૂઝ એ છે કે એગ્રીકલ્ચરના અમુક કોર્સ છે એ એ ગ્રુપના વિદ્યાર્થીઓ માટે હતા અને અમુક કોર્સ બી ગ્રુપના વિદ્યાર્થીઓ માટે હતા. પરંતુ ગયા વર્ષથી સરકારે એ ગ્રુપના તમામ કોર્સની અંદર બી ગ્રુપના વિદ્યાર્થીઓને પરમિશન આપી દીધી છે, પણ બી ગ્રુપના કોર્સમાં એ ગ્રુપના વિદ્યાર્થીઓને પરમિશન નથી આપેલી. એટલે મિત્રો, તમારે બંને હાથમાં લાડવો છે. એ ગ્રુપના કોર્સ પણ લઈ શકો છો અને સાથે સાથે બી ગ્રુપના કોર્સ પણ તમે લઈ શકો છો. તો બી ગ્રુપના કોર્સની અંદર તમારે વેટરનરી સાયન્સ છે, બીએસસી ઓનર્સ એગ્રીકલ્ચર છે, ફોરેસ્ટ્રી છે, ફિશરીઝ છે, હોર્ટિકલ્ચર છે, કમ્યુનિટી સાયન્સ છે. તો આ બધા કોર્સની અંદર તમે એગ્રીકલ્ચરમાં પણ કોર્સ એડમિશન મેળવી શકો છો. અને મિત્રો, ખાસ કહેવાનું છે કે આ એગ્રીકલ્ચર ખરેખર હોટ ટ્રેન્ડિંગ છે. હવેના જમાનામાં એના અનુભવી નિષ્ણાત લોકોની બહુ જરૂરિયાત પડવાની છે, તો એના વિશે પણ થોડું સિરિયસલી વિચારજો. ત્યારબાદ બી ગ્રુપના જે વિદ્યાર્થીઓ છે, ઘણા બધા ફાર્મસીમાં એડમિશન લેતા હોય છે બી ફાર્મની અંદર. જો તમારે ફોરેન જવાની ઈચ્છા હોય તો તમે ફાર્મ ડીની અંદર પણ એડમિશન મેળવી શકો છો. ફાર્મ ડીનો કોર્સ થોડો ખર્ચાળ છે, પ્લસ થોડો લેન્ધી, એટલે કે 6 યર્સનો છે. પણ જો તમારે ફોરેન જવાની ઈચ્છા હોય તો તમે ફાર્મ ડી પણ કરી શકો છો. હવે ખાસ હવેનો જે જમાનો છે એની અંદર કમ્પ્યુટર વગર તો ચાલવાનું જ નથી. કમ્પ્યુટરની ખૂબ બોલબાલા છે. તો બી ગ્રુપના વિદ્યાર્થીઓ બીએસસી આઈટીમાં એડમિશન મેળવી શકે છે. બીએસસી આઈટી કમ્પ્લીટ કરીને, એમએસસી આઈટી કરીને, બીટેકને ઇક્વિવેલન્ટ થઈને આઈટી ઇન્ડસ્ટ્રીમાં જોબ મેળવી શકે છે. આ ઉપરાંત ખાસ એક અગત્યની બાબત એ છે કે એનઈપી એટલે કે જે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 આવેલી છે એની અંદર એ ગ્રુપને સમકક્ષ એટલે કે બીટેક કમ્પ્યુટર એન્જિનિયરિંગને સમકક્ષ બીએસસી ઓનર્સ કમ્પ્યુટર સાયન્સની પણ પરમિશન મળેલી છે, જે 4 વર્ષનો કોર્સ છે. એટલે કદાચ કોઈ બી ગ્રુપના વિદ્યાર્થીને મન થાય કે ભાઈ મારે હવે તો એન્જિનિયરિંગ જેવો કોર્સ કરવો છે, મારે હવે આઈટી ઇન્ડસ્ટ્રીમાં સોફ્ટવેર ડેવલપર બનવું છે, તો એના માટે પણ એક બહુ સારો કોર્સ છે બીએસસી ઓનર્સ કમ્પ્યુટર સાયન્સ. ઘણી બધી યુનિવર્સિટી દ્વારા રાજકોટમાં પણ શરૂ થયો છે, અમદાવાદ લેવલે પણ છે. તો મિત્રો, એના વિશે પણ તમે ખાસ તપાસ કરી લેજો. આ ઉપરાંત એ ગ્રુપ અને બી ગ્રુપના બધા વિદ્યાર્થીઓ કોમર્સ પછીના જે કોર્સ છે એમાં તો એડમિશન મેળવી જ શકે છે, લાઈક બીબીએ, બીસીએ, બીએ, બીકોમ, બીવોક, બીએસડબલ્યુ, આ બધા તો છે જ. આ ઉપરાંત જો તમારી ઈચ્છા હોય તો તમે સીએ અને સીએસ પણ કરી શકો છો. એવું નથી કે માત્ર કોમર્સનો વિદ્યાર્થી જ સીએ સીએસ કરી શકે, તમે પણ કરી શકો છો. આ ઉપરાંત પ્યોર સાયન્સની અંદર જે તમારા માટે કોર્સ છે, બીએસસી કેમેસ્ટ્રી છે, બીએસસી માઇક્રોબાયોલોજી છે, બીએસસી બોટની, ઝૂલોજી, બાયોટેકનોલોજી, આ બધા ઓપ્શન તો મિત્રો અવેલેબલ છે જ. એ ગ્રુપની જેમ બી ગ્રુપમાં પણ જેમણે સરકારી યુનિવર્સિટીમાં એડમિશન મેળવવું હોય એમણે ખાસ જીસીએસના પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન કરવાનું ભૂલવું નહીં. ત્યારબાદ જો આપણે 12 કોમર્સના કોર્સની વાત કરીએ મિત્રો, તો 12 કોમર્સ પછી તો અઢળક કોર્સો છે, લાઈક એનીથિંગ. જો તમે આઈપીમેટ અને જીપમેટની એક્ઝામ આપેલી હોય તો તમે આઈઆઈએમની અંદર, જે આપણું ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ વર્લ્ડ ક્લાસ ઇન્સ્ટિટ્યૂટ છે, એની અંદર ડાયરેક્ટલી ઇન્ટિગ્રેટેડ બીબીએ એમબીએ 5 વર્ષના કોર્સમાં એડમિશન મેળવી શકો છો, જો તમે જીપમેટ અથવા તો આઈપીમેટની પરીક્ષા આપેલી હોય તો. જો તમે સીયુઈટીની પરીક્ષા આપેલી હોય એટલે કે કોમન યુનિવર્સિટી એન્ટ્રાન્સ ટેસ્ટ, તો ઇન્ડિયાની અંદર 250 કરતાં વધારે યુનિવર્સિટીની અંદર 95 કરતાં વધારે ડિફરન્ટ કોર્સની અંદર તમે એડમિશન મેળવી શકો છો મિત્રો. સીયુઈટીની વેબસાઇટ ઉપર આ બધા કોર્સીસ અવેલેબલ છે. આ ઉપરાંત સીયુઈટીની પણ મોબાઈલ એપ છે, એની અંદરથી પણ તમને આ બધી ઇન્ફોર્મેશન મળી રહેશે. હવે જે કોમર્સના હોશિયાર વિદ્યાર્થીઓ હોય છે એ જનરલી સીએસ પ્રિફર કરતા હોય છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્સી અને કંપની સેક્રેટરી. પણ એ વિદ્યાર્થીઓને મારી વિનંતી છે, રિક્વેસ્ટ છે કે માત્ર સીએ કે સીએસ કરવાને બદલે તમારે બીકોમ વિથ સીએ અથવા બીકોમ વિથ સીએસ એવા જે કોર્સીસ ઓફર થતા હોય છે એના ઉપર ભાર દેવો પડે. કારણ કે બાય ચાન્સ તમારે સીએ બનવામાં થોડું મોડું થયું અથવા કોઈ કારણસર ન બની શક્યા તો પણ તમારી પાસે એક બીકોમની સોલિડ ડિગ્રી અવેલેબલ હોય, જેના આધારે તમને સારી જોબ મળવા પાત્ર છે. પ્લસ આ ઉપરાંત જે એલએલબી છે એટલે કે વકીલ બનવું હોય તમારે, તો આપણે ઇન્ડિયાની અંદર એનએલયુ આવેલી છે, નેશનલ લો યુનિવર્સિટીઝ, ટોટલ 20+ એનએલયુ છે. આપણા ગુજરાતની અંદર ગાંધીનગરમાં પણ મિત્રો આવેલી છે. તો જો તમે એનએલયુનું ફોર્મ ભરેલું હોય તો એમાં પણ એડમિશન મેળવી શકો છો. એમાં પણ બીકોમ પ્લસ એલએલબી, બીએ પ્લસ એલએલબી, બીબીએ પ્લસ એલએલબી, આ બધા ઓપ્શન્સ અવેલેબલ છે. હવે જોઈએ તો લગભગ કોમર્સના મોટાભાગના વિદ્યાર્થીઓ 3 કોર્સની અંદર એડમિશન લેતા હોય છે. બીબીએ એટલે કે બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, બીસીએ એટલે કે બેચલર ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન અને બીકોમ એટલે કે બેચલર ઓફ કોમર્સ. આ 3ની અંદર એડમિશન લેતા હોય છે. પણ મિત્રો હવેનો જમાનો છે એનઈપી મુજબ ઓનર્સ કોર્સીસ એટલે કે
ઇન્સ્ટેડ ઓફ 3 years 4 yearsના કોર્સિસનો જમાનો છે. તો તમે થોડું જો સ્પેશિયલાઇઝેશન લેશો ગ્રેજ્યુએશનની સાથે સાથે તો તમને ખૂબ બેનિફિટ થશે. લાઈક હવે જે ટ્રેડિશનલ માર્કેટિંગ છે એના કરતાં સારું એ છે કે તમે ડિજિટલ માર્કેટિંગ કરો. કારણ કે હવે ડે બાય ડે સોશિયલ મીડિયા ઉપર ગૂગલ, ફેસબુક, ઇન્સ્ટા, મેટાની અંદર બધું માર્કેટિંગનું પ્રમાણ વધી રહ્યું છે. ઇવન આપણી લોકલ ઇન્ડસ્ટ્રી પણ એમાં ઘણું બધું માર્કેટિંગ કરવા માંડેલી છે, ડિજિટલ માર્કેટિંગ. તો માત્ર BBA કરવાને બદલે BBA ઓનર્સ ડિજિટલ માર્કેટિંગ કરશો તો ડેફિનેટલી તમને બેનિફિટ થશે. સેમ વે ઘણી બધી જગ્યાએ BBAમાં લોજિસ્ટિકના સ્પેશિયલાઇઝેશન અવેલેબલ હોય છે, હોસ્પિટાલિટીના હોય છે. તો આમાંથી કોઈ પણ તમે સ્પેશિયલાઇઝેશન પસંદ કરશો તો મિત્રો તમને એનો ઘણો બધો બેનિફિટ મળશે. આ ઉપરાંત તમે બેચલર ઓફ વોકેશન એટલે કે BVoc કરી શકો છો, BSW કરી શકો છો, BA જર્નાલિઝમમાં, લિટરેચરમાં, હિસ્ટ્રીમાં, સાયકોલોજીમાં BA પણ કરી શકો છો. આ ઉપરાંત ખાસ કરીને કોમ્પ્યુટરનું જો તમે વિચારતા હો તો જે કોમર્સના હાયર પર્સન્ટેજવાળા વિદ્યાર્થીઓ છે જેમના પર્સન્ટેજ 90+ છે, PR 95+ છે, તો એ પણ એન્જિનિયરિંગને ઇક્વિવેલન્ટ જ BSc ઓનર્સ કોમ્પ્યુટર સાયન્સની અંદર પ્રવેશ મેળવી શકે છે. એટલે મિત્રો આ અઢળક ઓપોર્ચ્યુનિટીની દુનિયા છે. હવેનું જે નવા જમાનાનું ભારત છે, ન્યૂ એજ ઇન્ડિયા છે, એની અંદર એટલી બધી ઓપોર્ચ્યુનિટી છે કે જેની કોઈ સીમા નથી. આ માટેની વેરિયસ મોબાઈલ એપ્સ અવેલેબલ છે જે તમે એપલ અને એપલ અને એન્ડ્રોઈડ ફોનની અંદર ડાઉનલોડ કરી શકો છો. આ ઉપરાંત જો કોઈ વિદ્યાર્થીને વધારે માહિતી જોઈતી હોય તો અમારું કાઉન્સેલિંગ સેન્ટર KKV હોલ પાસે રોયલ પાર્ક શેરી નંબર 8 ત્યાં આવેલું છે. એ સવારે 9 થી 1 અને સાંજે 5 થી 8 ઓપન હોય છે. ત્યાં કોઈ પણ કોર્સના, કોઈ પણ પ્રોગ્રામના, કોઈ પણ એડમિશન કમિટીના ફોર્મ ભરી આપવામાં આવે છે વિધાઉટ એની ચાર્જ, ફ્રી ઓફ ચાર્જ ભરી આપવામાં આવે છે. પ્લસ તમારું જે રિઝલ્ટ હોય, તમારા કુટુંબની જે આર્થિક પરિસ્થિતિ હોય એના આધારે તમને ત્યાં કાઉન્સેલિંગ પણ મિત્રો કરી આપવામાં આવશે. એટલે ખાસ બધા વિદ્યાર્થીઓને મારી અપીલ છે કે ઓપોર્ચ્યુનિટી તો ઇન્ફાઇનાઇટ છે, ઓપોર્ચ્યુનિટી વિશે શંકા નથી કરવાની, પણ તમને કયા પ્રકારનું કામ કરવું ગમે છે, કેટલા વર્ષ તમારે ભણવું છે, તમારા ફેમિલીનું ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ શું છે, તમારી પોતાની કેરેક્ટરિસ્ટિક શું છે, એ જો થોડું આઈડેન્ટિફાઈ કરીને કોર્સ, પ્રોગ્રામ, સ્પેશિયલાઇઝેશન પસંદ કરશો તો તમે ઇઝીલી લાઈફમાં સફળતાથી સારી કેરિયર બનાવી શકશો, એમાં કોઈ શંકાને સ્થાન નથી. So wish you all the best for all the students for your future career and your admissions. Thank you so much. અને સરજી એક મારી જેવા જે એવરેજ સ્ટુડન્ટ છે જેને ઓછા ટકા આવ્યા છે એને શું કહેશો તમે? હવે એક બાબત હું ખાસ કહીશ કે આજથી 15, 20, 30 વર્ષ પહેલાંનો જમાનો એવો હતો કે ઓછા ટકા આવ્યા હોય તો એમના માટે ઓપોર્ચ્યુનિટી બહુ લિમિટેડ હતી, બહુ ઘટી જતી હતી. પણ અત્યારનું જે ઇન્ડિયા છે મિત્રો, કદાચ તમે થોડા બહાર નીકળશો, ઇન્ડસ્ટ્રીમાં જશો તો દરેક જગ્યાએ રિક્વાયર્ડ જોબ ઓપનિંગ્સ એવા હોર્ડિંગ તમને જોવા જ મળશે. એટલે તમારે ઓછા ટકા આવ્યા એનો મતલબ એ નથી કે તમારામાં કેલિબર નથી. કદાચ એવું બને કે કોઈ સબ્જેક્ટ તમને ના ગમતું, એમાં માર્ક ઓછા આવ્યા હોય, પણ હવે ખાસ તમે જુઓ કે તમને કયા પ્રકારનું કામ કરવું ગમે છે. સે ફોર એક્ઝામ્પલ એક સિમ્પલ વસ્તુ કહું તો જો તમને ટાઢ, તડકો, ધૂળ, પરસેવો ગમતો હોય તો તમે સિવિલ એન્જિનિયર બનો, બેસ્ટ તમારી કેરિયર બનશે. એવી જ રીતે જો કોઈને ફાઇનાન્સમાં ઇન્ટરેસ્ટ હોય, BCom કરે, MCom કરે તો બેસ્ટ કેરિયર બનશે. એટલે કહેવાનો પોઈન્ટ એમ છે કે તમારી રસ, રુચિ, ઇન્ટરેસ્ટનો પ્રોગ્રામ, કોર્સ ગોતી કાઢો અને 3-4 વર્ષ એની અંદર મહેનત કરી લ્યો, then you will be on the top of the world. તમને કોઈ નહીં રોકી શકે. ખૂબ સરસ વાત કરી સરજીએ. ઘણી એવી પેઢી જે ચાલી ગઈ એની પાસે આવી સગવડ જ નહોતી. એક્ઝેક્ટલી. કે ભાઈ એને અથવા તો પોતે કેપેબલ હોય તો એની પાસે એવા ઓપ્શન નહોતા, અથવા તો એને ખબર નહોતી પડતી, સૂઝ નહોતી કે શું કરવું. તો હવે આવી સરસ મજાની સરે વાત કરી છે તો હવે આપણી પાસે સગવડતા આપણા હાથમાં જ છે એમ કહીએ તો ચાલે. એટલે સરની બધી વાત તમે જીવનમાં ઉતારજો અને સાથે સાથે જોજો કયા કોર્સ તમને ગમે છે. પહેલાં તો ખાસ સરજીએ કીધું એમ રાખજો. તમે કેમાં વધારે સફળ થઈ શકો એમ છો, તમારી પોતાની જે કલા જોજો ખાસ કરીને. અને આવા નવા વિડીયોઝ જોવા માટે હવે રાજકોટ સાથે જોડાયેલા રહેજો. થેન્ક યુ, ધન્યવાદ. થેન્ક યુ.